કાર્યક્રમો આયોજનો આ બધામાંથી દૂર સુદૂરથી સમય લઈ પધારી રહ્યા છે. એમના આ ભાવપ્રેમને ત્રિવેણી કઈ રીતે વધાવે. ત્રિવેણી પરિવાર વિશે વાત કરીએ તો ત્રિવેણી એ કોઈ એવું સંગઠન નથી, વ્યવસાય લક્ષી કોઈ એવું યુનિયન કે એસોસિએશન નથી કે વ્યવસાયના પ્રશ્નો પડકારો એ પણ એનો હેતુ નથી. એ સંતો કથાકારોનો વ્યાસોનો એક મુક્ત સહજ નિખાલસ ભાવે જોડાયેલો પરિવાર છે અને એના સમુદાયને એકત્ર કરવો, એક નિખાલસ નિર્હેતુક સ્નેહનો આંતરસેતુ રચી શાસ્ત્ર ભાવ વિચાર એ બધાનું આદાન પ્રદાન થાય અને જે મહાન અનુભવી કથાકારો સંતો જેમની પાસે અનુભવનું જ્ઞાનનું સમૃદ્ધ પાથેય છે, એમનું સાનિધ્ય એમનું માર્ગદર્શન ઉગતા કથાકારોને મળે એ પણ એક હેતુ છે. શાસ્ત્રાર્થ શાસ્ત્ર ગોષ્ઠી એ તો બધું છે જ, પણ વર્તમાન સમયમાં સમાજ જે શોષિત છે, પીડિત છે, ત્રાસિત છે, એ સમાજને માર્ગદર્શન પણ આ વ્યાસપીઠ આપે. એટલા માટે કે વર્ષોથી વ્યાસગાદી એ ગુરુગાદી છે, એણે સમાજની દીવાદાંડી બની આ માર્ગદર્શન આપ્યું છે અને લોકોની આજે પણ એ શ્રદ્ધા અતૂટ અભિન્ન રહી છે કે વ્યાસગાદી આજે પણ એ લોકો મીટ માંડી રહ્યા છે. બીજી ગાદી નિષ્ફળ ગઈ છે ત્યારે વ્યાસગાદી હજી પણ આ શ્રદ્ધા, પ્રેમ, આદર, ગૌરવ લોકોમાં જન્માવતી રહી છે અને કથાએ કેટલા મહાન પરિણામો હાંસલ કરી છે એ પણ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ઘણી બધી ક્રાંતિઓ કથા દ્વારા નવનિર્માણ થઈ રહ્યું છે. વ્યક્તિના જીવનમાં, કુટુંબ જીવનમાં, સમાજ જીવનમાં ઘણી સમસ્યાઓના જવાબો, માર્ગદર્શન, મૂંઝવણોનું નિવારણ આ કથા સત્સંગ દ્વારા થઈ શક્યું છે. અને હમણાં જ અમેરિકામાં પૂજ્ય બાપુની કથા હતી, અમે સાથે હતા. ત્યાં અનેક ભક્તો ભાવિકો પૂજ્ય બાપુને માર્ગદર્શન માટે મળતા હતા. એ લોકોનો કથા માટે, ભારતીય સંસ્કૃતિ માટે, શાસ્ત્રો માટે એક અગાધ ભાવ, એક આકર્ષણ, એક ખેંચાણ ઊભું થયું છે, જોઈ શકાયું. પોતાના મૂંઝવણો રજૂ કરતા હતા. એક ભાઈએ બહુ સરસ વાત કરી કે બાપુ આ કથા પૂરી થાય પછી હું બગડી તો નહીં જઉં ને. એ કથાની વાતાવરણની માણસને કેટલી જરૂર છે એ બતાવે છે. તો એવું જે કથાનું માધ્યમ છે એ દિવ્ય છે અને વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રને ઉન્નત કરનારું છે. ત્યારે એના ઉપર જો કેન્દ્રિત થઈ શકાય, એ વ્યવસ્થિત આજના સંવાદ, આજના સમાજમાં, આજના સમયમાં વધારે સારો કોઈ સંવાદ સ્થાપવામાં સહાયભૂત બને, એ પણ ત્રિવેણીનો એક હેતુ છે. ત્રિવેણી દ્વારા ધર્મ, અધ્યાત્મ, ચેતનાને ખૂબ ઉર્જા, એક વિકાસની તક, એક વાતાવરણ મળે, મૂલ્યોનો આગ્રહ ઊભો થાય, કથા પ્રવૃત્તિનું ખરા અર્થમાં ગૌરવ વધે, કથાકારોનું ઉચિત સન્માન થાય, આ બધા ભાવો છે. અને આવી પ્રેરણા પૂજ્ય બાપુએ 1989માં હું એમને ગીતા વિદ્યાલય જોડિયા ગીતા જયંતિના કાર્યક્રમ માટે મળવા ગયો ત્યારે એમણે આપી હતી. આટલા બધા મહાન પરમ વંદનીય સંતો, કથાકાર, શાસ્ત્રકારો અહીં ઉપસ્થિત
છે એમને સાથે જોઈ અને અતિ પ્રસન્નતા એટલા માટે થાય કે જ્યારે આજનો સમાજ સમય રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ એક મોટા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે. અનેક પ્રકારના અનિષ્ટો જ્યારે ફૂલી ફાલી રહ્યા છે, માનવ મન અનેકવિધ દ્વિધાઓમાંથી પસાર થઈ રહ્યું છે, મૂંઝાઈ રહ્યું છે, ત્યારે એક સાત્વિક માધ્યમ, પ્રભાવકારી માધ્યમ, વ્યાપક માધ્યમ કથા પ્રવૃત્તિ કરી રહેલા સંતો એક થઈ એક મંચ ઉપર વિરાજિત થઈ એક કાર્યક્રમ, એક ઉદ્દેશ, એક ધ્યેય લઈ અને વિરાજમાન છે. એ મોટું આશાનું, શ્રદ્ધાનું કિરણ છે. કથા પ્રવૃત્તિ વર્ષોથી, યુગોથી આ દેશને, સંસ્કૃતિને, ધર્મને પોષણ આપતી રહી છે. માનવને વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય બધી સમસ્યાઓમાં એણે માર્ગદર્શન પણ કર્યું છે. જ્ઞાન, કર્મ, ભક્તિ જેવા અનેકવિધ પ્રવાહોમાં આ કથા પ્રવૃત્તિએ સતત પુષ્ટિ, પ્રેરણાઓ આપી છે. એવી કથા પ્રવૃત્તિ એનું મહત્વ, મહાનતા, મહત્તા, ઉપાદેયતા, ઉપકારકતા કઈ રીતે વર્ણવવી? માનવ સમાજ